પરમ શ્રદ્ધેય ગુરુજનો અને વડીલો, અપૂર્વ દેદીપ્યમાન ચેતનાનો તાર રંજણે જાઉં હું એને શોધવા અને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ સિરે ફેરવી પૂછે, બેટા હિન કેમ છે? ભીતરમાં કઈ સળવળાટ થાય અને અંતર અતીતની ગર્તામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મો ક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ એ તું બાળક જ રહ્યો? હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક પર પહેલી આંગળી મૂકીને કહે, એ મારું પણ પ્રિય રમકડું છે. ભલે ને તે સાંભળતું નથી, જોઈતું નથી અને બોલતુંય નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જળ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 64 વર્ષોમાં કે સત્ય, સદાચાર, અહિંસા અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે. માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુમલ ચુંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાળી જાળીમાં ભેરવીને ચિથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી માં ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી જો મને મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તાની મોની જાલ ધારા કેરી શૃંગાલ ભોળા કંગાલ કાજ ફાસલા પસારે ધનકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજે સોસે કર ભારે બૌદ્ધિના સખ્ત સયા જીવન નિર્વીય થયા બંધુત્વે છયા પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે. પણ પછી કહું એમ કે બાપુ, આપની શક્તિ તો છે, જે જૂનું છે તેને જમીન દોસ્ત કરી નાખો અને નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. ફર્ક થોડાક લોકોનો છે. પહેલા તે પારકા હતા અને આજે તમારા પોતાના જ છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ ભારતની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કળસી રહ્યા છે. બાપુ, આ 64 વર્ષોની આખી યાત્રાનો એકમાત્ર સાક્ષી આ મારું પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા. પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કહે કે જ્યારે દીવો ધરે ને કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વિજય સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે.